નમસ્કાર મિત્રો. માણસનો એક ચહેરો તો હોઈ શકે, પણ બહુરૂપિયા ચહેરા તરીકે જે પાર્ટી દિલ્હીમાં રાજ કર્યું, અત્યારે પંજાબની ભોળી પ્રજાને, ખેડૂત પ્રજાને છેતરી રહી છે, આવી એક પાર્ટી જેણે માત્ર ને માત્ર પ્રજાને છેતરવાનું કામ હોય કે પ્રજાનો અવાજ ઉઠાવનાર મારા મીડિયાના ભાઈ બહેનો હોય કે મારું મીડિયા તંત્ર હોય, એની ઉપર વારંવાર હુમલાઓ કરવા, બંદક્ષીના દાવા કરવા, મીડિયાનો કર્મચારી, ભલે નાનો કર્મચારી કે મોટો વ્યક્તિ હોય, એ રાત દિવસ પ્રજાના પ્રશ્નો એ સરકાર સામે લાવી અને ઉજાગર કરવાનું કામ કરતું હોય છે. સરકારની સારી બાબત હોય તો ચોક્કસ પ્રજા સમક્ષ મૂકતી હોય છે અને સરકારની નબળી બાબતો પણ પ્રજા સમક્ષ મૂકતી હોય છે. મીડિયા એ પ્રજા વચ્ચેનું એક માધ્યમ છે. સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુબંધ એટલે મીડિયાના મિત્રો. અને મીડિયા માત્ર આજકાલથી ચાલે છે એવું થોડું છે. મીડિયા એ તો સમાજનું દર્પણ છે, આઈનો છે. અને જ્યારે આ આઈનાને કચડવાનું કામ, તોડવાનું કામ, અને કર્મચારી નાનો હોય એટલે એની પર હુમલાઓ કરવાના, આવું કૃત્ય આ લોકશાહીના ચોથા સ્તંભ મીડિયા પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર સતત જે રીતે હુમલા કરી રહી છે, એ મિત્રો ક્યારેય સાંખી લેવાય નહીં. સાચી ખબર ચલાવે અને પ્રકાશિત કરે, એની પર રેડ મારવાની, એફઆરઆઈ નોંધવાની, એની પર દબાણ કરવાના, આ તો ક્યાંની રાજનીતિ છે? પંજાબમાં કેજરીવાલની કઠપૂતળી એવા ત્યાંના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર પંજાબ કેસરી ન્યૂઝપેપર પર કોઈ નોટિસ વગર, આદેશ વગર જે તે રેડ મારવામાં આવી. એટલું જ નહીં મિત્રો, પરંતુ પત્રકારોને, કર્મચારીઓને પંજાબ પોલીસ દ્વારા મારપીટ કરી ઘાયલ કરવામાં આવ્યા. એમને સિવિલ હોસ્પિટલ ભટિંડામાં દાખલ કરવામાં આવ્યા. આ હુમલો એ ન્યૂઝપેપરનો હુમલો કરતા એક લોકશાહી પરનો હુમલો, અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં અને નિંદા કરીએ છીએ. જલંધરની સ્થિતિ અને સુરાની પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બળ સાથે જબરદસ્તી અંદર ઘૂસ્યા અને અખબારના કર્મચારીઓ સાથે મારપીટ કરી. અંદરના ગેટનું તાળું તોડી નાખવામાં આવ્યું અને ગેરકાનૂની રીતે કર્મચારીઓની મિત્રો અટકાયત કરવામાં આવી. આ ક્યાંનો ન્યાય છે? આજે તમે બધા જે મીડિયાના મિત્રો બેઠા છે, મારે તમને પૂછવું છે કે આ ક્યાંનો ન્યાય છે? કેજરીવાલ દ્વારા સંચાલિત ભાગવત માન સરકારના મીડિયાનો અવાજ આજે દબાવવાનું ઘૂણ કૃત્ય, જે ધૃણિત કાર્યવાહી જે થઈ રહી છે, એની જેટલી પણ નિંદા એ કરીએ એટલી ઓછી છે. માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશમાં આની ચર્ચા છે, આની નિંદા થઈ રહી છે. આ અગાઉ પણ ઘણી વખત મીડિયાનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાની વાત કરું તો જ્યારે કેજરીવાલ પોતે સરકારમાં હતા, ત્યારે સરકાર સામે કોઈ પણ એ મીડિયા કે પત્રકાર એ લખશે તો તેની સામે બદનક્ષીનો દાવો અને કેસ કરવાનું સેક્શન 499 અને 500 આ બદનક્ષી સરકાર થઈ છે. અને કોઈ પણ સરકારના અધિકારી આવું કરે તો એનું ફરમાન એ વખતે કેજરીવાલની સરકારે બહાર પાડ્યું હતું. 2 નવેમ્બર 2025ની અડધી રાત્રે કેજરીવાલના ઇશારે પંજાબ પોલીસે પંજાબમાંથી છપાતા તમામ સમાચાર પત્રોની પ્રેસ વાનને ગેરકાનૂની રીતે જપ્ત કરી, ડ્રાઈવરોના મોબાઈલ છીનવી લીધા, અનેક લોકોને બંધક બનાવ્યા. સમાચાર પત્રોમાં કેજરીવાલ વિરુદ્ધ છાપનાર જે સમાચાર છપાય છે
એને મિત્રો આવા છાપાઓને બાળી નાખવાનું ઘૃણ કૃત્ય કર્યું છે. આપણે કલ્પના કરીએ કે લોકશાહી પર કાળો ડાઘ નહીં તો આ બીજું શું છે, અને શેના માટે આટલું બધું ઘોર કૃત્ય કરવાનું, અને શેના માટે મીડિયાનો અવાજ દબાવવાનો. પંજાબની ભાગવંત માન સરકારે કેજરીવાલના આદેશ પર પંજાબમાંથી પ્રસિદ્ધ થતા પંજાબી અખબાર અજીત ગ્રુપ પર જે રીતે હુમલો કર્યો, તેના પર જે રીતે એફઆઈઆર કરી, જે દબાણ બનાવ્યું, કદાચ ક્યારેય આ ભારતના ઇતિહાસમાં ના બનેલી ઘટનાઓ આ આપ સરકાર પંજાબની અંદર કરી રહી છે. આમ આદમી પાર્ટી સરકારે પંજાબના યુટ્યુબ પર રેડ પાડી, એની પર એફઆઈઆર કરી. જે યુટ્યુબર્સ છે એ પોતાની વ્યક્તિગત ચેનલ ચલાવતા હોય છે, અને કદાચ સાચી વાત કદાચ ક્યાંક મૂકે તો સરકારને એવો તો શું વાંધો છે, કેજરીવાલને એવો તો શું વાંધો છે કે તમારે યુટ્યુબર્સ પર તમારે રેડ પાડી, એની પર એફઆઈઆર કરવી પડી. અને સરકારની કદાચ નીતિગત બાબતોની ટીકા કરે છે તો એમાં ખોટું શું છે? કોઈ પણ જગ્યાએ કોઈ પણ રાજ્યની સરકાર હોય ત્યાં સ્વાભાવિક બાબત છે કે મીડિયાના મિત્રો સાચી બાબતને ઉજાગર કરવાનો પ્રયાસ કરતા હોય. જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ થાય, તેમનો કોઈ પણ ઇવેન્ટ થાય, ત્યારે આ ડરપોક કેજરીવાલની સરકાર દ્વારા એ પંજાબ પોલીસનો ઉપયોગ કરી આ તમામ મીડિયા હાઉસ પર એ દબાણ બનાવવામાં આવે છે કે એને લાઈવ નહીં કરવાનું, એની કોઈ ખબર એ પ્રકાશિત ના થવી જોઈએ. પંજાબ એ ભારતનો એક અવિભાજ્ય અંગ છે અને ભારતમાંનું એક રાજ્ય છે. અને ત્યારે દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ પાર્ટીની પ્રેસ થાય, ગુજરાતમાં કોંગ્રેસની પ્રેસ થાય છે, અમે ક્યારે કશું બોલ્યા નથી. આજે કેજરીવાલ છે, અમે એક પણ મીડિયા નથી કે તમે ત્યાં ના જશો ભાઈ, કે એની ખબર ના છાપશો, પણ અનનેસેસરી દબાણ ઊભું કરી, પ્રેશર ઊભું કરી મીડિયાના મિત્રોને હર હંમેશ દબાવવાનું કામ આજે કરી રહી છે આપ સરકાર, જે કેજરીવાલ કરી રહ્યા છે, આનું પરિણામ એમને ભોગવવું જ રહ્યું. કેજરીવાલના દબાણમાંથી પંજાબની આમ આદમી પાર્ટી એ સરકાર દ્વારા જે રીતે પંજાબના તમામ મીડિયાના સમૂહ પર જે રીતે અત્યાચારો થઈ રહ્યા છે, આ ખરેખર અન્યાયજનક છે. અને મીડિયાના માધ્યમથી તમામ મિત્રોને હું કહીશ કે આ અવાજ એ પ્રજા સુધી પહોંચવો જોઈએ, છેક દિલ્હી સુધી, પંજાબ સુધી અવાજ પહોંચવો જોઈએ કે કઈ રીતે આ કેજરીવાલ અને ભાગવત માન સરકાર એ મીડિયા ઉપર જે રીતે હુમલો કરી રહ્યા છે અને જે રીતે અત્યાચાર કરી રહ્યા છે, આને ક્યારેય સાંખી લેવાની. જે રીતે કોંગ્રેસે ઇમરજન્સી દરમિયાન કોંગ્રેસ દ્વારા મીડિયા પર જે રીતે હુમલા થયા હતા, એ હુમલાની યાદો મિત્રો આજે તાજી કરાવે છે. જનતાના ધનનો એ દુરુપયોગ કરીને કેજરીવાલ દ્વારા પોતાના વ્યક્તિગત સુખ માટે, મને તો એ ખબર નથી પડતી કે તમારે ત્યાં પંજાબ અહીંથી એટલું દૂર છે ગુજરાતથી, પંજાબમાં અને ગુજરાતના ચોક્કસ વેપારીગત સંબંધો હશે, પણ પંજાબ સરકારની આટલી મોટી એડ એ ગુજરાતમાં છે, એના માટે તમારે આપવી પડે છે. તમે એટલા પૈસા એ પ્રજાના કામમાં ઉપયોગમાં વાપરો ને ભાઈ. જ્યારે જનતાના ધનનો દુરુપયોગ કરી કેજરીવાલ દ્વારા પોતાના વ્યક્તિગત સુખ માટે જે શીશમહેલ જે બનાવ્યો હતો, એનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું, તે વિષય પર રિપોર્ટિંગ કરનાર ટાઈમ્સ નેટવર્કની નવભારત ટાઈમ્સ ઓફ એક મહિલા પંજાબ પત્રકારને એ લુધિયાણાની અંદરથી એની ધરપકડ કરવામાં આવી હતી. આ જેટલા પણ પોઈન્ટ્સ કહી રહ્યો છું એ માત્ર ને માત્ર મીડિયાના મિત્રો પર થયેલા હિચકારા હુમલાની આ વિગતો છે. વર્ષ 2022માં આ કેસમાં એ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સ્વયં સંજ્ઞાન લઈને એફઆઈઆર રદ કરવી પડી. અને થોડાક મીડિયા હાઉસના મિત્રો આ બધા ઉદાહરણો છે, પરંતુ વાસ્તવિક આમ પાર્ટીની સરકારને કોઈ પણ પ્રકારની અસહમતિ કે આલોચના સ્વીકાર નથી. અરવિંદ કેજરીવાલ સત્તાના મોહમાં મદ થઈને દિલ્હીમાં કુમાર વિશ્વાસને પકડવા માટે અને પંજાબ પોલીસનો જે રીતે ખોટો દુરુપયોગ કર્યો હતો, એ જ રીતે ભાજપના નેતા શ્રી તેજિંદર બગ્ગાને ધરપકડ કરવા માટે પંજાબ પોલીસનો એક ખોટી રીતે દુરુપયોગ કર્યો હતો. કદાચ અરવિંદ કેજરીવાલ ભૂલી ગયા છે કે દિલ્હીની જનતા એ આમ આદમી પાર્ટીના કુશાસનને જે રીતે નકાર્યું છે, તેવી રીતે આવનારા દિવસોમાં એ પંજાબ સરકારને પણ નકારશે. અને મને અરવિંદ કેજરીવાલ માટે એવું કહેવાનું મન થાય કે બેઠે જો દિલ્હી કે તખ્ત પર ગુમાન કે શહેનશાહ બનકર, जनता जनार्दन के आशीर्वाद से
વો ઢ ગયે જીરો બનકર. હવે જ્યારે પંજાબ પર તાનાશાહી અપનાવીને મીડિયાને જે રીતે પરેશાન કરવામાં આવી રહી છે, ત્યારે હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીનું એક કાઉન્ટડાઉન એ આવનારા દિવસોમાં શરૂ થયું છે અને પતનના માર્ગે જઈ રહ્યું છે. એનો કદાચ બ્રિજ બનવાનું કામ એ ભગવાને કદાચ કોઈને સોંપ્યું હોય તો મારી સામે બેઠેલા મીડિયાના મિત્રોને સોંપ્યું છે કે તમારા માધ્યમ થકી આ અરવિંદ કેજરીવાલની પડતીના દિવસો પંજાબમાં પણ ગણાઈ રહ્યા છે.